નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ હાર્દિક માંડાણી. ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ એમનું ચેપ્ટર 9 સત્ય પોથીનું સોલ્યુશન આપણે જોઈ રહ્યા છીએ. ચાલો હવે ભાગ 1 જો તમે ન જોયેલો હોય એમની તો વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા, જોડકા, 1 માર્ક્સના ઘણા બધા સવાલ આપણે ડિસ્કસ કર્યા છે. ભાગ 2 ની અંદર હવે આપણે કન્ટિન્યુ કરવાનું છે અને આ ચેપ્ટર આપણે પૂરું કરવાનું છે. સ્વાપોથી ન લીધી હોય તો લઈ લો અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી નાખો અને મિત્રો સુધી આ ચેનલની માહિતી પહોંચાડો. જોઈએ ડાયરેક્ટ સવાલ. વનસ્પતિનું વર્ગીકરણ કોને આધારે થાય છે? વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્ર સપાટીથી જે તે પ્રદેશની ઊંચાઈ કેટલી છે અને આબોહવા છે, આ બેને આધારે વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે છે. વનસ્પતિનું વર્ગીકરણ કોના આધારે કરવામાં આવે? સમુદ્ર સપાટીથી જે તે પ્રદેશની ઊંચાઈ કેટલી છે અને એ પ્રદેશની આબોહવા કેટલી છે એના આધારે વનસ્પતિનું કરવામાં આવે છે, વર્ગીકરણ કરવામાં આવે છે. એની પછી તમને કીધું છે જંગલો નષ્ટ થવાનું મુખ્ય પરિણામ શું આવ્યું? જંગલ નષ્ટ થઈ ગયા તો શું થઈ ગયું ભાઈ? વન્ય જીવોની સંખ્યા શું થઈ ગઈ? ઘટી ગઈ. વન્ય જીવો વિનાશના આવી ગયા અને આબોહવામાં શું આવી ગયું? પરિવર્તન આવી ગયું ભાઈ. ઉદાહરણ તરીકે જંગલ નષ્ટ થાય તો વન્ય જીવન સંખ્યા ઘટે. ઉપરાંત જે આબોહવા છે એમાં પણ શું આવી ગયું? પરિવર્તન. સંસાધનનો વપરાશ દિન પ્રતિદિન સાધી વધી રહ્યો છે. સંસાધનનો વપરાશ દિન પ્રતિદિન કામ વધી રહ્યો છે. એક તો વધતી જતી વસ્તી. આજે દુનિયાની અંદર વસ્તી છે ને વધી રહી છે ને એટલા માટે સંસાધન નો વપરાશ વધી ગયો છે. આજે દિવસે ને દિવસે ટેકનોલોજીનો શું થતો જાય છે? વિકાસ થતો જાય છે. ટેકનોલોજીનો વિકાસ થાય છે એટલા માટે પણ સંસાધનનો વપરાશ શું થતો ગયો છે? વધતો ગયો છે. બરાબર. અને બીજી વસ્તુમાં ઘણું બધું લખી શકો છો, જેમ કે ભાઈ શહેરીકરણ થયું છે. શહેરીકરણ પછી આજે ઉદ્યોગોનું પ્રમાણ શું થઈ ગયું છે? વધી ગયું છે. ઉદ્યોગોનું વધતું પ્રમાણ આ ઘણા બધા કારણ છે જેને કારણે શું થાય છે? સંસાધનનો વપરાશ વધી જાય છે. વન્યજીવોમાં કોણ આવે? વન્યજીવોની અંદર પશુઓ આવે, પક્ષીઓ આવે અને કીટકો. ત્રણેય હેમાં આવે? વન્યજીવોની અંદર. ભવિષ્યમાં સંસાધનની અછત ન સર્જાય તે માટે શું કરવું જોઈએ? તો ભવિષ્યમાં સંસાધનની અછત ન સર્જાય એટલા માટે આપણે આયોજન પૂર્વક એનો શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. કરકસર પૂર્વક એનો શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. વિવેક પૂર્વક એનો શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. બરાબર. ચાલો, આટલું ક્લિયર. હવે આપણે વાત કરીશું 13મો પ્રશ્ન. જમીનની ઉત્પાદન શક્તિ ઘટે નહીં તે માટે શું કરવું જોઈએ? જમીનની ઉત્પાદન શક્તિ ન ઘટે એના માટે રાસાયણિક ખાતરની જગ્યાએ કુદરતી ખાતરનો શું કરવો જોઈએ? ઉપયોગ કરવો જોઈએ. રાસાયણિક ખાતરની જગ્યાએ કયા ખાતરનો? કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. જમીનનું ધોવાણ આપણે શું કરવું જોઈએ? અટકાવવું જોઈએ. આપણે જમીનનું ધોવાણ અટકાવીશું તો આપણે શું કરી શકશું? જમીનની ઉત્પાદન શક્તિ છે બરાબર, એને આપણે જાળવી રાખીશું. અહીંયા સુધી ક્લિયર છે પેલા બધાને? ચાલો હવે આપણે આગળ વાત કરશું. ખેતી માટે પાણીની જે સમસ્યા હલ કરવા શું કરવું જોઈએ? ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા માટે આપણે શું કરી શકીએ? તો એમાં તમે કીધું છે તળાવો, નહેરો, કુવાઓ, જળાશયો આપણે બનાવી શકીએ. ખેતીની અંદર પાણીની સમસ્યા હલ કરવી હોય તો આપણે તળાવ બનાવી શકીએ, નહેરો બનાવી શકીએ, કુવાઓ બનાવી શકીએ, જળાશયો બનાવી શકીએ. બધું જ આપણે બનાવી શકીએ જેના કારણે જમીનની અંદર ખેતી કરવા માટે જે પાણીની સમસ્યા છે એને આપણે શું કરી શકીએ? હલ કરી શકીએ. બરાબર, અહીં સુધી ક્લિયર? ચાલો પછી આપણે આગળ જોવાનું છે. તમને કીધું છે તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ? તો તળાવની અંદર જે જમા થયેલ કાપ છે ને, જમા થયેલ કાપ, આ કાપને દૂર કરવો જોઈએ. જેથી શું થશે? એ તળાવ ઊંડું બનશે, જેને કારણે પાણીનો સંગ્રહ કેવો થશે? વધારે થશે. ક્લિયર? હવે આપણે જોવાનું છે માનવ સંસાધનની ટૂંકમાં જોવાની છે. માનવ સંસાધનની ટૂંકમાં કીધી છે. માનવ સંસાધન એટલે હું ભાઈ? માનવી. માનવ સંસાધનનો મીનિંગ થાય કે ભાઈ માનવી પોતે એક શું છે? માનવી પોતે એક સંસાધન છે. જેને માનવી પોતે એક સંસાધન છે, યાદ રાખજો. અને આ માનવ સર્જી સંસાધન ને કીધું, માનવ સંસાધન કીધું છે. અત્યારે હું તમને શીખવું છું તો હું તમારા માટે એક સંસાધન છું. કેમ ભાઈ? હું તમને અત્યારે કામમાં આવું છું. બરાબર, કંઈક નવું શીખવા માટે મારો ઉપયોગ કરવો છું, કંઈક નવું શીખવા માટે. એટલા માટે હું તમારા માટે હું કેવો સંસાધન મજૂર છે.
તો મજૂરને શું કહેવાય? સંસાધન કહેવાય. પણ કેવું સંસાધન? માનવ સંસાધન. બરાબર? કારણ કે એ મજૂરનો ઉપયોગ થાય છે કઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે. જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર માનવ પોતે એક ઊંચે સશક્ત સંસાધન છે. આ માનવ કુદરતના વિવિધ તત્વોનો શું કરે છે? પોતાની જ્ઞાન અને આવડત થકી સંસાધનના સ્વરૂપમાં વાપરે છે. માનવ એ સંસાધન ને બનાવનાર પણ છે અને સંસાધનને વાપરનાર પણ છે. માણસ પોતે સંસાધનને બનાવે પણ છે અને સંસાધનને શું કરે છે? વાપરે પણ છે. આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા મુજબ કુદરત દ્વારા પ્રાપ્ત તત્વોમાંથી હંમેશા ઉત્તમ તત્વોને શું કરે છે? પસંદ કરે છે. માનવી ઉત્તમ તત્વોની જ હંમેશા શું કરે છે? પસંદગી કરે છે. બધાને કહો, માણસનો સ્વભાવ છે. માણસને હંમેશા ઉત્તમ તત્વો જ પસંદ આવે છે. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરી શકીએ જ્યારે આપણી પાસે કૌશલ્ય, આવડત, જાણકારી, ટેકનોલોજી, શિક્ષણ, આરોગ્યની સેવાઓ દ્વારા માનવીને આપણે વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવી શકીએ. બરાબર? તો ઘણી બધી વાત કરી માનવ સંસાધન વિશે. હવે આપણે વાત કરવાની છે શેની? તો આપણે વાત કરીશું, જો આની તમારે ડિટેલમાં તમારે ટૂંક નોંધ જોતી હોય, આની તમારે ડિટેલમાં શું જોતી હોય? ટૂંક નોંધ જોતી હોય કે માનવ સંસાધન ઉપર આપ ડિટેલમાં ટૂંક નોંધ બનાવો, વિડીયો બનાવશો. બરાબર? અત્યારે તો ખાલી તમને કહી શકીએ કે આવી આવી વસ્તુઓ એની અંદર ટૂંકમાં, એકદમ ટૂંકમાં. બરાબર? બાકી કલાકનો ટોપિક છે માનવ સંસાધન, યાદ રહે. નવીનીકરણીય સંસાધન કોને કહેવાય? જે સંસાધનને આપણે નજીકના ભવિષ્યની અંદર પુનઃ પ્રાપ્ત કરી શકીએ તેને નવીનીકરણીય કહેવાય, અને પુનઃ પ્રાપ્ત ન કરી શકીએ એનું કહેવાય અનવીનીકરણીય સંસાધન કહેવાય. ઉદાહરણ લખી નાખવાનું, આ બાજુ જંગલ, પ્રાણી, પશુ પક્ષી, સૂર્યપ્રકાશ, એવું બધું. એ બધું પુનઃ પ્રાપ્ત ન થઈ શકે એવા ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ, ખનિજો વગેરે. ઓકે. એની પછી છે જળ તંગીના કારણો. ભાઈ, જળ પાણીની શું કામ તંગી સર્જાય છે? તો એક તો ભાઈ વસ્તી વધી જાય, રોકડિયા પાકનું વાવેતર વધી ગયું છે, આધુનિક જીવનશૈલી છે, શહેરીકરણ છે, ઉદ્યોગો છે, નૈર્વનીકરણ, આ ઘણા બધા કારણો છે જેને કારણે આજે જળની શું સર્જાણી છે? તંગી સર્જાણી છે. રેડી? ચાલો, જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે, આવડે છે. ફટાફટ તમે નોટ ડાઉન કરી લો. ઘણી બધી જગ્યાએ જંગલો આપણને ઉપયોગી છે, જેમ કે ભાઈ જંગલ આપણે અનેક જરૂરિયાત પૂરી કરે છે, પ્રાણી સૃષ્ટિને આવાસ આપે છે, ખોરાક પૂરો પાડે છે, ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડે છે, ઇમારતી અને બળતણ લાકડું આપે છે, જમીન ધોવાને અટકાવે છે, ભૂગર્ભ જળની જાળવણી કરે છે, ઔષધિ આપે છે, ગુંદર આપે છે, ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. બધી જ વસ્તુ કોણ આપે છે? આપણને જંગલ આપે છે. પરીક્ષા તંત્ર ટૂંકનો તમને આખી ત્યાં આપવામાં જ આવી છે, તમારે લખી લેવાની છે. પરીક્ષા તંત્ર એટલે કહેવાય કોને? જો એક જીવાવરણ હોય, જીવાવરણની અંદર જ્યારે એક સજીવ બીજા સજીવ પર શું રાખે? આધાર રાખે અને પોતાનું અસ્તિત્વ શું કરે? ટકાવે. તો આને શું કહેવાય? પરિસર તંત્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પરિસર તંત્ર. મેં કીધું ખબર પડી? વાગે ના? ઓકે. તો ટૂંકમાં તમે લખી શકો છો. બરાબર? અને જો પરિસર તંત્ર વિશે ડિટેલમાં માહિતી જોતી હોય તો તમે કોમેન્ટ કરો. કમસે કમ 100 કોમેન્ટ આવશે ત્યારે આના પર આપણે સ્પેશિયલ વિડીયો બનાવીશું. ને પછી છે સંસાધન સંરક્ષણના ઉપાયો. આ તો આઈએમપી ક્વેશ્ચન છે. આઈએમપી. ભાઈ, સંસાધનને બચાવવા માટે આપણે શું કરી શકીએ? સંસાધન સંરક્ષણના ઉપાયો ઘણી બધી વસ્તુ છે. જમીનનું ધોવાણ આપણે અટકાવવું જોઈએ, રાસાયણિક ખાતરનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, છાણિયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ, જંતુનાશકોનો ઉપયોગ ટાળવો જોઈએ, શિકાર રોકવા માટે ઘણા કાયદાઓ બનાવવા જોઈએ, ચોમાસામાં વહી જતા પાણીને બચાવવા માટે આપણે ડેમ બનાવવા જોઈએ, પશુ ચરાણ ઘટાડવું જોઈએ, વૃક્ષછેદન અટકાવવું જોઈએ, તળાવ અને સરોવરમાં જમા થયેલા કાપને દૂર કરવા માટે ઊંડા ખાડા કરવા જોઈએ, ચેક ડેમ બનાવવા જોઈએ. પછી કીધું છે ઘણી બધી વસ્તુ છે કે આપણે ખાસ કરીને જે સંસાધનો ભવિષ્યની અંદર ખૂટી ન જાય, જેમ કે સૂર્ય ઉર્જા છે, પવન ઉર્જા, ભરતી ઉર્જાનો એનો આપણે વપરાશ શું કરવો જોઈએ? વધારવો જોઈએ. તો આવું ઘણી બધી વસ્તુ આપણે કરીશું ત્યારે આપણે શું કરી શકીશું? સંસાધનનું સંરક્ષણ કરી શકીશું. તો અહીંયા આ પાઠ પૂરો થાય છે. બરાબર? હવે એની પછીના જે પાઠ છે એ ફટાફટ આ ચેનલ ઉપર મૂકવામાં જ આવશે. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો સુધી આ ચેનલની માહિતી પહોંચાડો જેથી એમને પણ આ સામાજિક વિજ્ઞાન ધોરણ 8 ની સ્વાકૃતિના સોલ્યુશનના વિડીયો મળી રહે. જય હિન્દ, જય ભારત.